નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે આમ આદમી પાર્ટીને જે મોટો ઝટકો લાગ્યો છે, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે 2023 એના પર કેસ થયો હતો, એ કેસને લઈને આજે કોર્ટમાંથી એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। એમની સાથે એમના પત્ની એમને પણ સજા ફટકારવામાં આવી છે, અન્ય બીજા 7 લોકોને પણ આ સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે રૂપિયા 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તમે લોકો જાણતા હશો કે ભાઈ ચેતર વસાવાએ શું અપરાધ કર્યો હતો અને કયા કારણે ચેતર વસાવાને આટલી મોટી સજા થઈ। તો જે તે સમયે ચેતર વસાવાએ જંગલ વિસ્તારના ફોરેસ્ટ ખાતાના અધિકારીને ધમકાવ્યા હતા। એવું કહેવામાં આવે છે કે રિવોલ્વર પણ બતાવી હતી અને એક લાફો પણ માર્યો હતો, ત્યાર પછી એમને ધમકાવ્યા। તો આ એક કેસ ચેતર વસાવા પર દાખલ થયો હતો અને આજે એ કેસની સુનાવણી આવી અને 7 વર્ષની સજા ચેતર વસાવાને પડી છે। ચેતર વસાવા આમ આદમી પાર્ટીના એક મજબૂત ધારાસભ્ય હતા, આદિવાસી સમાજ માટે લડતા આવ્યા હતા। હવે ચેતર વસાવાની ખુરશી પણ કંઈક ને કંઈક ખતરામાં છે। ત્યારે મારે એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીને કે ચેતર વસાવા તમારી સામે ઝૂક્યા નહીં। ચેતર વસાવાને તમે ઝુકાવવાની ખૂબ કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી, 2 વખત તમે ચેતર વસાવાને જેલમાં ફસાવ્યા, એમ છતાં પણ ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીની સામે ઝૂક્યા નહીં। આજે ભારતીય જનતા પાર્ટીને એમ થયું કે ભાઈ ચેતર વસાવા હવે ઝૂકે એમ નથી, એટલે એને કોઈ એવી લાંબી સજા ફટકારવાની જરૂર છે। એટલે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીએ કાળા ધોળા કરી અને ચેતર વસાવાને ફસાવ્યા હોય એવું મને તો સ્પષ્ટ દેખાય છે। કારણ કે તમે વિચાર કરો દોસ્તો, કોઈ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને ધમકાવા અને એના માટે 7 વર્ષની સજા, રિવોલ્વર બતાવવાની, તો એ સમયે પણ ચેતર વસાવાએ સ્પષ્ટ કીધું હતું કે મારી પાસે કોઈ પણ જાતની રિવોલ્વર હતી જ નહીં, મારી ઉપર આ ખોટો કેસ લગાવવામાં આવ્યો છે કે રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવી। આ તદ્દન ને તદ્દન ખોટો કેસ છે। જે તે સમયે ચેતર વસાવાએ એ પણ રજૂઆત કરી હતી, એને પણ સાંભળ્યા નહીં અને આજે આમ આદમી પાર્ટીના મજબૂત ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી। ત્યારે આ વાતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે થયા છે। જોકે પોતે વકીલ પણ છે, ચેતર વસાવા તરફથી વકીલાત પણ કરવાના છે। એમણે સ્પષ્ટ કીધું છે કે અમે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જ્યાં પણ અમારે જવું પડશે ત્યાં અમે જશું, પણ ચેતર વસાવા જેવા મજબૂત નેતાને અમે કોઈ પણ સંજોગે છોડાવીને રહીશું। આ વાત કરતા કરતા ગોપાલ ઇટાલિયા જે રીતે ખૂબ ગુસ્સે થયા છે એને પણ એક વખત તમે સાંભળી લો। ચેતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે। પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે। એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે। પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે। ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય। ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે। હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી। અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે। હું પોતે પણ આમાં એક્ટિવ છું। જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું। પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે। ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને। આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ,
ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ, પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. તો સવાલ અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જો તમે જોઈન્ટ થઈ જાઓ તો તમારી ઉપર લાગેલા દરેક કેસ, દરેક ગુનાઓ માફ થઈ જાય છે. આવું અગાઉ પણ બન્યું છે. પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ ઉપર જે તે સમયે અસંખ્ય કેસો હતા. હાર્દિક પટેલ ઉપર એવું પ્રેશર લાદવામાં આવ્યું અને જે તે સમયે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો આજની તારીખે હાર્દિક પટેલ ઉપર એક પણ કેસ નથી. CR પાટીલ એમની ઉપર એક સમયે 108 કેસ હતા. એ ચૂંટણી લડ્યા ત્યારે 108 કેસ છે એવું સ્પષ્ટ એમણે જણાવ્યું હતું. ત્યાર પછી બીજી વખત ચૂંટણી લડ્યા તો એના પર એક પણ કેસ નહોતો. એટલે કહેવાનો એ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જો તમે અવાજ ઉઠાવશો, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સિસ્ટમમાં તમે કામ કરશો તો તમારે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવી જ પડશે. આજે નહીં તો કાલે. કંઈક ને કંઈક મને એવું પણ લાગે છે કે રાજુ કરપડા સાથે પણ એ જ ઘટના બની છે. એટલે જ રાજુ કરપડા ખેડૂતો માટે લડતા હતા અને આજે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો. નહીતર જે તે સમયે રાજુ કરપડાને પણ પાસાની સજા થવાની હતી, એ સજા અટકી ગઈ. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યાર પછી ચૂંટણી લડ્યા, ચૂંટણી પણ જીતી ગયા. હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીમાં મજબૂતમાં મજબૂત નેતા આપણે ગણી શકીએ તો ઈશુદાનભાઈ ગઢવી, હેમંત ખવા અને ગોપાલ ઇટાલિયા, આ 3 ગુજરાતની અંદર મજબૂત નેતા વધ્યા છે. તો આમ આદમી પાર્ટી ફરી એક વખત 2027ની ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની વાત તો દૂર છે, પણ કદાચ 15 કે 20 ધારાસભ્ય ગુજરાતમાંથી જીતીને લાવશે કે શું? તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પણ એક વસ્તુ સ્પષ્ટ હું તમને જણાવી દઉં કે જો તમે સત્તા પક્ષની સામે અવાજ ઉઠાવશો તો તમારે કંઈક ને કંઈક ભોગવવું પડશે. અમે તો આજે બોલીએ છીએ, અમારી અંદર પીડા છે, વેદના છે, એટલે અમે તમારી સમક્ષ અમારી વેદના, પીડા, લોકોના પ્રશ્નોને વાચા પણ આપીએ છીએ. અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમે મજબૂતાઈથી લડી શકશું ત્યાં સુધી લડશું. પણ આવનારા સમયમાં જો આવી જ રીતે ચાલશે, લોકતંત્રનું હલન થતું આવશે તો કોણ સત્તા પક્ષની સામે અવાજ ઉઠાવશે? કોણ બોલશે? એટલે ચેતર વસાવાને જે રીતે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીને એક ખૂબ મોટો એવો ઝટકો લાગ્યો છે. પણ આવનારા સમયમાં જોઈએ કે ચેતર વસાવા સાથે શું થાય છે. એમની સજા ઓછી થાય છે, ભાજપમાં જાય છે કે પછી આમ આદમી પાર્ટીના મહાયોદ્ધાઓ, આમ આદમી પાર્ટીના વકીલો ચેતર વસાવાને બચાવવામાં સફળ થાય છે. હાલ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે દોસ્તો? મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો. અને આ તાનાશાહી, હિટલરશાહી સરકાર સામે લડવું કે ન લડવું એ તમે શું કહેવા માંગો છો એના વિશે એ પણ મને જણાવજો. જય હિન્દ.